નમસ્કાર, જય સિયારામ. આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શ્રી રામચરિતમાનસની શિવ સ્તુતિ કરીશું. તે પહેલાં મારી આપ સર્વેને નમ્ર વિનંતી છે કે અવનવા ભજનો અને સ્તુતિઓ સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. શ્રી કાગભૂસુંડીજી મહારાજ શ્રી ગરુડજીને પોતાની આપવીતી કહે છે કે એક દિવસ હું શિવજીના મંદિરમાં શિવ નામ જપી રહ્યો હતો. તે સમયે ગુરુજી ત્યાં આવ્યા, પરંતુ અભિમાનને લીધે મેં ઉઠીને તેમને પ્રણામ ન કર્યા. ગુરુજી દયાળુ હતા. મારો દોષ જોઈને પણ એમણે કંઈ કહ્યું નહીં. તેમના હૃદયમાં લેશ માત્રએ ક્રોધ ન થયો, પણ ગુરુનું અપમાન બહુ મોટું પાપ છે, માટે મહાદેવજી તેને સહી ન શક્યા. મંદિરમાં આકાશવાણી થઈ કે અરે હતભાગી, મૂર્ખ, અભિમાની, જોકે તારા ગુરુને ક્રોધ નથી. તે અત્યંત દયાળુ ચિત્તના છે અને તેમને પૂર્ણ તથા યથાર્થ જ્ઞાન છે. તો પણ હે મૂર્ખ, તને હું શાપ આપીશ, કારણ કે નીતિનો વિરોધ મને ઠીક નથી લાગતો. અરે દુષ્ટ, જો હું તને દંડ ના આપું તો મારો વેદ માર્ગ પણ ભ્રષ્ટ થઈ જાય. જે મૂર્ખ ગુરુની ઈર્ષા કરે છે તે કરોડો યુગો સુધી રવ નરકમાં પડ્યા રહે છે. અરે પાપી, તું ગુરુની સામે અજગરની જેમ બેસી રહ્યો. અરે દુષ્ટ, તારી બુદ્ધિ પાપથી ઢંકાઈ ગઈ છે, માટે તું સર્પ થઈ જા. અરે અધમથી અધમ, આ અધોગતિ સર્પની નીચ યોનિને પામીને કોઈ મોટા ભારે ઝાડના પોલાણમાં જઈને રહે. શિવજીનો ભયાનક સાપ સાંભળીને ગુરુજીએ હાહાકાર કર્યો. મને ધ્રુજતો જોઈને એમના હૃદયમાં ઘણો સંતાપ ઉત્પન્ન થયો. પ્રેમ સહિત દંડવત કરીને તે બ્રાહ્મણ શ્રી શિવજીની સામે હાથ જોડીને મારી ભયંકર ગતિનો વિચાર કરીને ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા. જય સિયારામ. શિવ સ્તુતિ. નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ નિરાકારમોંકારમૂલમ તુરીયમ ગિરાજ્ઞાન ગોતીતમીશમ ગિરીશમ करालं महाकाल कालं कृपालं गुणागार संसार पारं नतोऽहं तृषाराद्रिसङ्कास गौरं गभीरं मनोभूतकोटि प्रभाश्री शरीरं स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गा लसद्बालबालेन्दुकण्ठे भुजङ्गा चलत्कुण्डलं भ्रूसुनेत्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं दयालं मृगाधीशचर्माम्बरं मुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशम् अखण्डम् अजं भानुकोटिप्रकाशं त्रयः शूलनिर्मूलनं शूलपाणिं भजेऽहं भवानीपतिभावगम्यं कलातीतकल्याणकल्पान्तकारी सदा सज्जनानन्ददाता पुरारी चिदानन्द संदेश
भारी प्रसीद प्रसीद प्रभो मन्मथारी न यावत् उमानाथ पादारविन्दं भजन्ति ह लोके परे वा नराणां न तावत् सुखं शान्ति सन्तापनाशं प्रसीद प्रभो सर्वभूतादिवासं न जानामि योगं जपं नैव पूजां न तोऽहं सदा सर्वदा सम्बुतुभ्यं जराजन्मदुःखौघताताप्यमानं प्रभो पाहि आपन्नमामि सशम्भो रुद्राष्टकमिदं प्रोक्तं विप्रेण हरतोषये ते पठन्ति नरा भक्त्या तेषां शम्भु प्रसीदति। सियावर रामचंद्र भगवान की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव हर।